ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજના બ્લોગમાં અમે ક્યાં જવાના છીએ તે તમે વિડીયોમાં જોઈ લેજો. ચાલો જો જઈએ છીએ અમે, જો બાયો જવા મળીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસ છે અને અમે ગોયરમાં પધરાવવા માટે આવી ગયા છીએ વાઘેચા. તો ફાઇનલી ગોયરમાં પધરાવાનો ટાઈમ આવી ગયો છે, તો અમે આવી ગયા છીએ વાઘેચા ગોયરમાં પધરાવવા માટે. શંકર ને ઘેર પાર્વતી, બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી, વિષ્ણુ ઘેર લક્ષ્મીજી, રામ ને ઘેર સીતાજી, કૃષ્ણ ઘેર રાધાજી, ગોરી ઘેર ગૌરાણી સુખડા. જોવો તો અમારે આ ભક્તિ હોમ્સ ની બાયું ગોયરમાં પધરાવા માટે આવી ગયું છે વાઘેચા. તો હવે ગોયરમાં વેલા વેલા આવજો પાછા. ને જો પાણીમાં હવે પધરાવી દીધા છે. તો જો વાઘેચામાં બાયું ટ્રાફિક તો જોવો, બધા જ આજે અમાસ છે તો ગોયરમાં ને પધરાવા આવી ગયા છે. જો 108 દીવાની આરતી થવાની છે આજે અમાસ છે ને. તો જોવો તો મેં આ માટીની શિવલિંગ 108 પહેલી વાર જોઈ છે. હવે એનું શું માયતમ હોય, શું મહત્વ હોય, મને કઈ ખબર જ નથી. તો મેં બાપુને પૂછ્યું કે આ શું છે, આનું શું મહત્વ છે, પણ બાપુએ નાકે આંગળી રાખીને અને અમને ડાયરેક્ટ એમ કહી દીધું ભૈયા જાઓ. પછી અમે સિક્કો ચોટાડીને અમે અમારી મનોકામના માંગી લીધી છે ભગવાન પાસે. વાઘેચા મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરવા આવ્યા છીએ. તો કેવી મજા આવી મમ્મી? બહુ મજા આવી. પેલા તો અમે કાઠાપુર માં ની પૂજા કરી અને એને પધરાવ્યા. ત્યાંથી અમે મંદિરે દર્શન કર્યા મસ્ત રીતે અને શાંતિ. તમે પણ અવશ્ય આવજો. ટેમ્પાની બધી બાયું પાછળ છે પણ મમ્મી એક જ આગળ. તો ફાઇનલી અમે સાકરીમાં પહોંચી ગયા છીએ. જો ચાલો દર્શન કરવા. સાકરી આવીને આ ગેટ જોઈને તેમ જ થાય કે આ હા સ્વર્ગમાં આવી ગયા. તો પેલા કરતા અત્યારે મંદિરનો લુક સાવ એટલે સાવ ચેન્જ થઈ ગયો છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. બોલો શ્રી પ્રમુખ મહારાજ કી જય. બોલો શ્રી બાપા શ્રીની જય. સ્વામીની જય. ત્યારબાદ અમે 11:30 વાગ્યા હતા અને 12 વાગે મંદિર બંધ થાય છે દર્શનનું, પણ અમારા ભાગ્યમાં દર્શન હશે એટલે અમે 11:30 વાગે મંદિરે પહોંચી ગયા હતા દર્શન કરવા. મંદિરનો લુક જોઈને તેમ જ થાય છે કે બીજે ક્યાંય જવું જ નથી. દર્શન કરીને બાયું થોડીક વાર મંદિરે બેસી ગયું. ત્યારબાદ અમે નીકળી ગયા પ્રસાદી લેવા માટે પ્રેમવતીમાં. પણ તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે ને હવે જમવા જાય છે. અહીંયા ક્યાં જમવાનું છે? આ રસોડે છે. હવે કઈ બાજુ રસોડું છે હવે જાય. ઓકે ચાલો આ બાયુને ફોલો કરીએ આપણે. આ બાયુ થાય છે ને, જો બાયુ રસોડું ગોતે છે ક્યાં છે એમ. આઈસે ખરી ને. અહીંયા લખ્યું છે કે બાયુને નથી જવાનું, નો એન્ટ્રી. તો બાયુ હવે જો વેર વિખેર. તો ફાઇનલી અમને પ્રસાદી ક્યાં છે એ મળી ગયું છે. તો પછી અમે ડીશ લઈ લીધી અને ત્યાં બહુ મસ્ત અને સ્વાદિષ્ટ હતું ખાવાનું. પૂરી, વટાણા બટેટાનું શાક, મિક્સ શાક અને દાળ ભાત હતા અને સાથે છાશ પણ હતી. બહુ મસ્ત છાશ હતી. જો બધાને ભૂખ જ એટલી લઈ ગઈ હતી ને, તે બધા એટલા વ્યસ્ત હતા ને ખાવામાં. જો કોઈ ઊંચું માથું કરીને નથી જોતું. ફાઇનલી અમે જમી લીધું છે. હવે આરામ કરવા માટે જઈએ છીએ. ક્યાં જાશું આરામ કરવા? હવે બધી બૈરા જાય ત્યાં જાશું. બધી ગોપીઓ હમણાં ઝાડવાની આવી છે. બધી અમે ગોપીઓ તો ક્યાંક ખારોથી છાંયો ગોતીને દેશ. તો ગોપીઓ બધી સૂતી જ છે. હાલો આપણે પણ જઈએ સુવા. ખાઈ લીધું છે તો હું તો જોહે ને થોડુંક. હા, આરામ તો ફરમાવો જ પડે. હા, આરામ વગર તો ચાલે નહીં.
આ પવન સારો આવે છે ને બધા આરામ કરે છે. ફાઇનલી અમે આવી ગયા છીએ બગીચામાં હિંચકા ખાવા ને પૂછણી ખાવા. જોવો ભક્તિ હોમ્સની ગોપીઓ હિંચકા ખાય છે. હિંચકા ખાઈને પછી જો આમાં બેસી ગયા તા અને વચ્ચે અમારા રંજન માસી છે ઈ આમ જો મોજે મોજ કરે છે, બે બાજુ હિંચકા ખવડાવે છે અમને. હિંચકા ખાવાની વાત ઠીક છે, ઉચક નીચકની વાત ઠીક છે, પણ અમે નાના છોકરાની બેસવાની વસ્તુ પણ અમે મૂકી નહીં. જોવો કેટલી મોજ કરીએ છીએ. અને એમાં હું તો જો વચ્ચે બેસીને ક્યાંય જગ્યા ન મળી તો વચ્ચે બેસી ગઈ. એલા આમ કેમ પાણી આવે છે? ઊભી કેમ? અમને છે ને સાસુઓ શિખામણ આપે છે, શેરીની સાસુઓ. જો હાલો ચાલુ કરો. તો તમે આલો ને સીધું પાછું. પતિ કહે એમ ચાલવાનું. પતિ પરમેશ્વર કહેવાય. ખબર ને? ઘરે જઈને સાસુના પગ દબાવવાના. બોલો. બોલો ત્રીજો નિયમ. બોલો. કોઈને હામું બોલો. તમારે અસ્મિતા બેન કે કેવું હોય તો એને નરેશભાઈ ના પાડી છે બોલવાની. 4 નિયમ થયા, પછી 5મો. સવારે વહેલું ઉઠવાનું. આ ઈ તો મારા હાહુ ઉઠે છે હો ભાઈ. સાસુની પહેલા ઉઠી જાવ. સાસુની પહેલા જ સૂર્ય દાદા ઉઠે છે. ના તમારે સાસુની પહેલા ઉઠી જાવું. હાહુન પહેલા ઉઠી જવાનું, નાઈ ધોઈને હાહુને પગે લાગવાનું. પછી પતિને પગે લાગવાનું, તમારા હાહુન પગે. પછી કચરા પોતા ભાખરી. આઈ જેઠાણી તમે લાગ્યા તા બનાવવાનું. મારો નિયમ જ છે રોજનો. નણંદ આવે તો મોઢું ન બગાડે. અમારા નણંદ આવે ને તો અમે મોઢું નથી બગાડતા. અમે શોપિંગ કરવા વઈ જાય, પછી મમ્મી જ કામ કર્યા કરે. મમ્મી આગળ નહીં કરાવવાનું. અમે છે ને નણંદ ને લઈને શોપિંગ કરવા વયા જાય એટલે મમ્મી કરે કામ. સાસુ પાસે કામ નહીં કરાવવાનું. રીલ્સ ની તૈયારી થાય છે, કાનુડો બને છે. એ કાના, અલા કાના ને પાઘ બહુ માથે નથી લાગતી. આ બધી કાનાની ગોપીઓ છે. રીલ્સ બનીને એડિટ થઈ જશે, પછી બ્લોગ માં આવી જશે. ટીના લમડા શીખડાવશે. તમારે રાધા બનવું છે ને? ધોકો મારશે તો નાખશે એમ કરતા આપણે ખાલી હા, ખાલી મુરલી રાખો. તો ફાઇનલી લાસ્ટ પાર્ટ પહોંચી ગયા છીએ અને અમારે રીલ્સ બની ગઈ છે. તો રીલ્સ ટૂંક જ સમયમાં અપલોડ પણ થઈ જશે. હવે રાસ લેવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમે ધર્મ ને ભક્તિ આવો ને. તમે ધર્મને ભક્તિ આવો ને. ઘનશ્યામજી ના ઘોડા લાગવાય બધાના માં આવો ને. ઘનશ્યામજી ના ઘોડા લાગવાય ભજનમાં આવો ને. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. તો હવે અમે રાસ લઈને રીલ્સ બનાવીને પ્રેમવતીમાં આઈસ્ક્રીમ ખાવા માટે આવી ગયા છીએ. જો મેં અમે સાકરીથી નીકળી ગયા છીએ. જો તો અમે આવી ગયા છીએ ગલતેશ્વર. હું ને મમ્મી આવી ગયા છીએ મહાદેવ ગલતેશ્વર. બસ આજે અમે બહુ થાકી ગયા. મમ્મી તમને કેવો થાક લાગ્યો? બહુ લાગ્યો છે. હા, તો વિડીયો ફૂલ જોઈ લેજો
હવે અમે ઘરે જઈએ છીએ. આજ માટે આટલું જ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને મળી આવતા વ્લોગમાં. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય રમાપીર.